રાજકોટમાં જનાના હોસ્પિટલનું 8 મહિના પહેલા વડાપ્રધાનના હસ્તે જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું 100 કરોડના ખર્ચે બનેલી આ જનાના હોસ્પિટલ સગર્ભા અને બાળ દર્દીઓની સારવાર માટે ઉત્તમમાં ઉત્તમ સૌરાષ્ટ્રની અને કહી શકાય ગુજરાતની એવી હોસ્પિટલ છે। પરંતુ એવા દ્રશ્યો હું તમને અત્યારે બતાવીશ કે એક તસવીર મારે તમને બતાવી છે કે જેને જનાના હોસ્પિટલના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। 8 મહિનામાં 8 વખત કહી શકાય એવા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ છે। અહીં આ તસવીર પહેલા આપ જોઈ શકો છો કે આ તસવીર છે જનાના હોસ્પિટલના પ્રથમ માળની, જે આ પહેલો માળ છે ત્યાં જે આઈસીયુ બેડ છે ત્યાંની પાસેની આ તસવીર છે કે જેનું સીલિંગ તૂટી ગયું છે અને સીલિંગ રિપેર કરાવવા હાટું ભીનું સંકેલવા માટે તાત્કાલિક ધોરણે જ્યારે જનાના હોસ્પિટલે રિપેરિંગ કરવા વાળા કારીગરને બોલાવી અને રિપેરિંગ કરાવ્યું હતું ત્યારે આપ જોઈ શકો છો કે આ રીતનું અત્યારે આ તસવીરની અંદર દેખાઈ રહ્યું છે કે જે સીલિંગ તૂટી જાય છે, જે 100 કરોડના ખર્ચે બનેલી છે। આ ઉપરની જે સીલિંગ તૂટી જતી હોય છે તો ક્યાંક ને ક્યાંક આ એક જોવા જેવું છે કે જ્યારે આ નબળું સ્ટ્રક્ચર જે કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે આપણે કહી શકીએ કે આ જનાના હોસ્પિટલની અમે સીધા તમને દ્રશ્ય બતાવી શકીએ છીએ કે 100 કરોડનો જ્યારે આમાં ખર્ચો કરવામાં આવ્યો હોય ત્યારે જે કહેવાય ને કે સગર્ભા સ્ત્રીઓ માટે અહીં સારવાર કરવામાં આવતી હોય છે ત્યારે આ એક ફલિત થયું છે કે કઈ રીતની આમાં જે ભ્રષ્ટાચાર છે એ થયો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા હવે આને કઈ રીતના રોક લગાવવામાં આવશે, કેમ કે જે રીતે અત્યારે અહીં આ દ્રશ્યો આવી રહ્યા છે, જે આ તસવીર સામે આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સાબિત થઈ છે કે અત્યારે આ ભ્રષ્ટાચારની પોલ છતી થઈ છે। ત્યારે તંત્ર હવે શું પગલાં લેશે એ જોવાનું રહ્યું। કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે પ્રતિપાલ સિજાલા, રાજકોટ મિરર।